બસ મજાની સવાર પડી ગઈ છે. બસ અમારે ધનનો સનડો ઊભો રહ્યો અમે જ્યાં જોબ કરું છું ત્યાં ફ્યુલ સ્ટેશન. ભાઈ તમને બતાવી ગેસની બોટલો બધી અહીંયા જ પડી હોય, ઇંગન પાણીની બોટલો બી સામે જ પડી અને ઓવરફ્લો. આટલું બધું અહીંયા વેચીએ છે. જુઓ અંદરથી બતાવું તમને. કંઈક આવું છે અમારું સ્ટોર. તમને એવું લાગશે કે સ્ટોર તો ચાલુ થતાં થતાં પડી ગયો. દરેક જાતનું મોબાઈલ એસેસરીઝ ગણી લો, મેડિકલ ગણી લો, કોફી મશીન, કેક, પેસ્ટ્રી હજી આવી નથી, ડિલિવરી આવશે. ફ્લેવર, મિલ્ક, દરેક જાતનું, ચિપ્સ, બધી જ જાતની વસ્તુ. સેન્ડવિચીસ બી રાખીએ છીએ. જો ભાઈ હા, આપણા ખાવા જેવી નહીં પણ છે. પફ પેસ્ટ્રી ને બધું કમ્પ્લીટ બધી. હજી આટલે યાર અંદર થઈ ને એટલે તો હજી તો આખો ખજાનો છે બોસ. જો અહીંયા ગયડા લોકો મેપ લઈને જાય. ચપ્પલે વેચીએ છીએ ભાઈ, કોઈ મંગાવા તો કહેજો ઇન્ડિયાથી આવવાનો છું. જો કૂતરા એટલે માણસોને ખાવાના ફાફા છે, કૂતરાને ખાવા માટે ફૂડ લઈ જાય મારા આ બધા. બીજું પાણીના કેસ છે. ગાડીમાં પંચર માટે પાના, પક્કડ, દરેક જાતની વસ્તુ અહીં મળે. જો આ રંગબેરંગી ચપ્પલ છે. પછી આ ફિશિંગ કરવા માટે સામાન. આ જુઓ મોજા, સ્લસી બરફવાળી. શિયાળા ભરભરતી ઠંડીમાં જર પીવું બધા. કમ્પ્લેટ બંડીઓ વેચીએ છીએ. મંગાવીએ તો વેચી નહીં લે અહીં રહે ને બતાવો. એ આવી આવી બંડીઓ વેચીએ છીએ, કોઈ મંગાવીએ જ કહેજો. મારો ટ્રક સ્ટોપનો પત્તા. હજી તો અંદર ખરું આ બધું સ્ટોર રૂમ. બધું અહીંયા મળે. જુઓ છે ને બધું ફ્રોઝન સામાન, કેક ને મફિન્સ ને બધું અને અંદર પડી રહે. આ ચિપ્સ ને બધું આઈકણ પડી રહે છે ને. ચોકલેટનું બોકલેટ તિજોરીમાં તો ચોકલેટ રાખી દે. કુલ રૂમ છે ને. કહેજો ભાઈ, જો કોઈ મંગાવે તો કહેજો. ટોપીઓ, ચશ્મા, નંબરના ચશ્મા એવી એક કહીએ સર ભાઈ. એ કે ગમે હોય તો કોમેન્ટમાં કરી દેજો, લેતા આવીશું. દવાઓ જોઈતી હોય દવાઓ રાખીએ છીએ. હોય દોરો, આ બટન, હોયો, બધું. હેન્ડ સ્પ્રે બી રાખીએ છીએ. જુઓ ભાઈ, કોઈ મંગાવે તો કહેજો, લેતા જ આવીશું. અંદરથી આ મારી સિસ્ટમો હોય ઊભું રહેવાનું, આ બેસવાનું અને આ નોકરી સન આરામવાળી નોકરી. કોણ કેવું ઓસ્ટ્રેલિયામાં જઈને ખાલી એટલી મહેનત જ કરવી પડે. આ રીતે બેહવાના પૈસા અલગ કોક કોઈ 15 મિનિટ થઈ કોઈ ચકલીઓ ફરક તો નહીં. ડિલિવરી આવી જઈએ બસ લઈને આવી ગયા.
વાતાવરણ છે. પેટ્રોલ અમારે જુઓ $1.87 એટલે ગણતરી મારો ને 90 રૂપિયા જેવું થાય, 90 રૂપિયા આસપાસ. અલગ અલગ પણ ડીઝલ સસ્તું હોય 90 રૂપિયા આસપાસ. જો આ 9 કિલો ગેસનો બાટલો હોય ને અમારે $33 એટલે ગણતરી મારો ને કેટલો થાય. ઇન્ડિયા મોંઘવારી નહીં ભાઈ. અમારે 9 કિલો ગેસનો બાટલો હોય ને અમારે 1821 રૂપિયાનો આવે જોઈએ ઇન્ડિયાના. મિલ્કા ગોઠવવું પડે. Hi, good brother. Good. Good. What's up? Good, brother. ઓસ્ટ્રેલિયામાં શોખીન લોકો હોય ને એ જાય તો બાઇક રાખી શકે. અમારા મેનેજર આવશે હેઠતા હેઠતા મારે ખાઈ વાઇટ કલરની ગાડી આવી રહી આવે એટલે બતાવો. નોર્મલી અહીંયા કોઈ બાઇક રાખતું નહીં. શોખીન લોકો ને એકદમ ફરવા નીકળ્યા હોય એ લોકો જ રાખે. બાકી બધા ગાડીઓવાળા જ હોય. જો આ ઘર અંગાર લઈને જ ફરતા હોય.